નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મકર સંક્રાંતિના પર્વ પર આણંદ જિલ્લામાં પતંગની દોરીની રાહદારીઓ માટે જોખમી સાબિત થઈ રહી છે। આજે આણંદમાં જીટોલિયાથી મોગરી જતા મુખ્ય માર્ગ પર એક યુવક પતંગની ધારદાર દોરીનો શિકાર બન્યો છે। ચાલકનું ગળું કપાઈ જતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દરમિયાન અચાનક જ આકાશમાંથી લટકતી પતંગની દોરી તેના ગળામાં આવી ગઈ હતી। દોરી એટલી કાતિલ હતી કે યુવક કંઈ સમજે તે પહેલા તેના ગળાના ભાગે મોટો ઘા પડી ગયો હતો અને લોહીની ધારાઓ વહેવા લાગી હતી। ઘટનાના પગલે રાહદારીઓ તાત્કાલિક તેની મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। એમ્બ્યુલન્સના પેરામેડિકલ સ્ટાફ દ્વારા યુવકને પ્રાથમિક સારવાર આપી લોહી વહેતું અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। જોકે ઈજા ગંભીર હોવાના કારણે યુવકને વધુ સારવાર અર્થે તાત્કાલિક કમનસીબની શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ